સુરતમાં આપઘાતની રોજે રોજ ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે રાંદેર રોડ બાપુનગર ખાતે રહેતા રાજસ્થાની યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યું છે। સુરતમાં ઘણા સમયથી આપઘાતની ઘટનાઓ બની રહી છે, ત્યારે ફરી આવી જ એક ઘટના સામે આવી છે। વાત એમ છે કે સુરતના રાંદેર રોડ બાપુનગર ખાતે એક રાજસ્થાની યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। 4 મહિના પહેલા જ રોજગાર માટે સુરત આવેલા અને રાંદેર રોડ બાપુનગર ખાતે રહેતા રામચંદ નામનો યુવાન છૂટક મજૂરી કરતો હતો। જો કે તેણે અચાનક જ રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। હાલ તો બનાવને લઈ રાંદેર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। मेरा नाम फैजान खान इरफान खान पठान है। बापूनगर बोर्डी विस्तार में मारा रूम है। ત્યાં ભાડું ફાંસી લીધેલી 2 મહિનાથી રહેતો તો રામચંદ્ર નામ છે, 20 વર્ષ ઉંમર, નાકા પર કામ કરવા જાય મજૂર। કાલે 2:30 વાગે કર્યું બપોરે, ત્યાં ફાંસી લઈ લીધેલી બાથરૂમમાં। ટેન્શન વગેરે કઈ જ નહીં હતું, ના કઈ નથી।